સૌપ્રથમ સમજીએ કે કર્મધારય સમાસ એટલે શું? જે સમાસમાં પૂર્વપદ વિશેષણ અને ઉત્તરપદ વિશેષ્ય હોય, તેમજ બંને વચ્ચે ઉપમાન ઉપમેય અથવા ગુણધર્મનો સંબંધ હોય, તેને કર્મધારય સમાસ કહેવામાં આવે છે. અહીં ખાસ યાદ રાખવાનું કે ઉત્તરપદ મુખ્ય હોય છે. હવે કેટલાક સરળ ઉદાહરણોથી સમજીએ. મહારાજ એટલે મહાન રાજા. અહીં મહાન શબ્દ રાજાની વિશેષતા બતાવે છે. નીલકમળ એટલે નીલું કમળ. અહીં નીલું કમળનું વર્ણન કરે છે. ચંદ્રમુખ એટલે ચંદ્ર જેવું મુખ. અહીં ઉપમાન અને ઉપમેયનો સંબંધ જોવા મળે છે. હવે કર્મધારય સમાસના પ્રકાર સમજીએ. પહેલો પ્રકાર છે વિશેષણવાચક કર્મધારય, જેમાં પૂર્વપદ વિશેષણ હોય છે. ઉદાહરણ: પીળાન ફૂલ એટલે પીળા ફૂલ. બીજો પ્રકાર છે ઉપમાવાચક કર્મધારય, જેમાં ઉપમાન અને ઉપમેયનો સંબંધ હોય છે. ઉદાહરણ: ચંદ્રમુખ એટલે ચંદ્ર જેવું મુખ. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.